પશ્ચિમ રેલવે વડોદરા ડિવિઝન ખાતે આજે એમ્પ્લોઈઝ યુનિયનની માન્યતા માટે ચૂંટણી યોજવામાં આવી। આ ચૂંટણીમાં વેસ્ટર્ન રેલવેના યુનિયન દ્વારા ભાગ લેવામાં આવ્યો। તેમાં રેલવેના 6 યુનિયન આ ચૂંટણીમાં ભાગ લીધો છે। તેને લઈને અલગ અલગ યુનિયનમાં ચૂંટણીનો માહોલ જામ્યો છે। આ ઇલેક્શન વડોદરાના રેલવે સ્ટેશન પ્લેટફોર્મ નંબર 1 પર યોજવામાં આવ્યું હતું, જેનું પરિણામ તારીખ 12 ડિસેમ્બરના રોજ બહાર પાડવામાં આવશે, જેમાં વેસ્ટર્ન રેલવે એમ્પ્લોઈઝ યુનિયનના સંજય પવાર દ્વારા તેમની પ્રતિક્રિયા આપવામાં આવી। આજે વેસ્ટર્ન રેલવે એમ્પ્લોઈઝ યુનિયન જે છે યુનિયનની જે માન્યતાની ચૂંટણી છે એમાં ઉતરી રહ્યું છે। 4, 5, 6, 3 દિવસ આ ચૂંટણી થવા જઈ રહી છે। આ ચૂંટણીમાં 6 યુનિયનો ભાગ લઈ રહ્યા છે અને વેસ્ટર્ન રેલવે યુનિયન એમાંનું એકમાત્ર કામદારોનું યુનિયન અને સૌથી જૂનું યુનિયન જે 104 વર્ષથી રેલ કર્મચારીઓની સેવા કરતું આવી રહ્યું છે। અમને પૂરો વિશ્વાસ છે કે અમે એટલા કામ કરેલા છે કે વેસ્ટર્ન રેલવે એમ્પ્લોઈઝ યુનિયન બહુમતીથી જીતશે અને આનું રિઝલ્ટ જે છે 12 તારીખે ડિક્લેર થવાનું છે। મારું નામ સંજય પવાર, ડિવિઝનલ સેક્રેટરી વેસ્ટર્ન રેલવે એમ્પ્લોઈઝ યુનિયન।